સુરત શહેરમાં ધમધમતા મસાજ પાર્લરની આડમાં દેહ વ્યાપારનો ગેરકાયદેસર ધંધાને અટકાવવામાં સુરત શહેર પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે ભાગળ શાકભાજી માર્કેટ નજીક ભરત નિવાસ બિલ્ડિંગમાં ચાલતા એક સ્પામાં દેહ વેપાર ચાલી રહ્યો હોવાની બાતમી મૈદરપુરા પોલીસને મળતા દરોડો પાડવામાં આવ્યો હતો। બાતમીના આધારે પોલીસની રેડ મૈદરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર યુજે જોશીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ અને મહિલા પોલીસની ટુકડીએ સ્થળ પર દરોડો પાડ્યો હતો। બાતમી મળી હતી કે અહીં સ્પાના નામ હેઠળ મહિલાઓ પાસેથી દેહ વેપારનો ગેરકાયદેસર ધંધો ચલાવવામાં આવી રહ્યો છે, જ્યાં ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ તેમને શરીર સુખ માણવાની સવલતો પૂરી પાડવામાં આવતી હતી। સંચાલક અને ગ્રાહક ઝડપાયા। પોલીસે રેડ દરમિયાન સ્પાના સંચાલક પરિતોષ પરિમલ મંડલ અને સ્પાના એક ગ્રાહક સંકેત રામ ઘાટવાલને ઝડપી પાડ્યા હતા। દેહ વેપારમાં સામેલ મહિલાઓને મુક્ત કરાઈ સ્પામાં દેહ વ્યાપાર માટે રાખવામાં આવેલી કુલ 3 મહિલાને મુક્ત કરવામાં આવી છે। આ મહિલાઓને આર્થિક નફાની લાલચમાં ફસાવી દેહ વ્યાપારમાં ઉતારી દેવામાં આવી હતી। 48,610નો મુદ્દામાલ કબજે કર્યો। પોલીસે દરોડા દરમિયાન 48,610નો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં રોકડ રકમ, મોબાઈલ અને અન્ય સામગ્રીનો સમાવેશ થાય છે। પોલીસે સ્પાના માલિકને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેની પર કાનૂની કાર્યવાહી હાથ ધરી છે। મૈદરપુરા પોલીસ સ્ટેશન દ્વારા જણાવ્યું હતું કે શહેરમાં આવા ગેરકાયદેસર ધંધા સામે સખત કાર્યવાહી કરવામાં આવશે। જો કોઈને આ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે જાણકારી હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવે છે।